આજે વરસાદ ખેંચાવાથી માલની આવક ઓછી થઈ ગઈ છે। આ ગરમી પડે છે, તડકો પડે છે, એનાથી માલ બધો બગડી ગયો છે ખેડૂતોનો। અને માર્કેટમાં જે 100% આવક આવતી હતી એની જગ્યાએ આજે 40% આવક આવવાની શરૂ છે। એના કારણે માલના ભાવમાં તેજી જોવા મળી છે। આજે સરેરાશ બજાર શાકભાજીમાં નીકળ્યું 500 થી માંડી 1500 રૂપિયા સુધી બજાર નીકળ્યું। કઈ કઈ શાકભાજી મોંઘી થઈ છે? આજે ચોળી, ગવાર છે, ભીંડા છે, આ બધી વસ્તુ મોંઘી છે। અને આવી પરિસ્થિતિ જો રહેશે તો આવનારા દિવસોમાં 40 માંથી 20% શાકભાજી થઈ જશે જો વરસાદ નહીં પડે તો। હા, હજી પણ ભાવ વધવાની શક્યતા ખરી જો વરસાદ નહીં આવે તો। અમારા ખેડૂતોની દશા બહુ ખરાબ છે। વરસાદ ખેંચાવાથી એક તો વાવેતરમાં ઓછું થયું છે, વાવેતર ઓછું થયું, ઉત્પાદન બી ઓછું છે, માલ ઓછો આવે છે અને ભાવ પણ માર્કેટમાં છે પણ માલ ઉત્પાદન એટલું થતું નથી। તો ખેડૂતને તો જે માલ લઈને આવે એમાં નુકસાન જ છે। એક જે 10 જબલા જો ઉતરતા એની જગ્યાએ અત્યારે 2-3 જબલા માલ આવે એટલે ખેડૂતને તો સરવાળે શૂન્ય જ છે। ફાયદો તો ફક્ત વેપારીઓને જ થાય છે, ખેડૂતને તો નુકસાન જ છે। વરસાદ નથી તે ખેડૂતને બહુ નુકસાન છે। નટુભાઈ। વરસાદ ખેંચાવાના કારણે શું સમસ્યાનો સામનો કરવો પડે? વરસાદ ખેંચાવાના કારણે તો ઘણા પ્રયત્નો છું। આ બધું વેપારીઓને તો તેજી દેખાય, ખેડૂતોને દેખાતી નથી। આજે અમે સવારે વહેલા 5 વાગે ઉઠીએ, શાકભાજી વેણીને મજૂર કરીને લાવીએ। આજે પેટ્રોલના ભાવ ગણો, ડીઝલના ભાવ ગણો, અમને કશું પોહાતું નહીં, દવાઓના ભાવ ગણો। આ બધું માર્કેટમાં વેપારીઓને જ તેજી રહે, ખેડૂતોને કોઈ તેજી નથી। વરસાદ ખેંચવાના કારણે અમારે 5 પાઉચ શાકભાજી નીકળતી એ 2 પાઉચ નીકળે છે તો એ પણ ભાવ મળતા નથી। પહેલા ઉત્પાદન થતું ઓતરા દિવસે 6-7 પાઉચ અને અત્યારે 2-3 પાઉચ જ નીકળે છે ગરમીના કારણે। ખેડૂતોને તો કોઈ તેજી મળતી જ નથી, બધી વેપારીઓને જ તેજી છે। વરસાદના કારણે તો બીજો નવું ખેતી કરવી છે એ પાછા પડીએ છે। મગફળીનું વાવેતર કરવું છે, પછી ડાંગરનું, પણ વરસાદ ના આવે તો શું થાય? બધું પ્રયત્ન તો ખરો ને એટલે। ધવલભાઈ। 2026-27 એડમિશન ચાલુ છે। ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક। સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા। અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે। ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી। પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ। આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે। ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ। સંપર્ક 9737296001 8155030882।